ઉગે ઝાડ. આવા ભાલ પ્રદેશનું નાનું એવું ગામ જ્યાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસાવા વરણના 500 ખોરડા, 2 ખોરડા વાણિયાના અને બ્રાહ્મણના. એટલે તો 4 મહિનાનું અટાનું હારે કરી લેવું પડે છે. ધંધુ કે જવાનું રહી જાય તો આમ તો 4 મહિના છે. તો કાલે ધંધુ કે જવાનું હેડો. બોલો કાર્ડ ક્યાં જ્યોતિના કેટલા જોડા આલુ? 2 જોડા. ઘરના બાયરા માટે કાપીને ચોરી લેવાની ભાઈ? 3 જોડા. જોડા જોઈએ છે. જોડાનું માપ આપો, પછી જ બનાને. લઈ લો ના. છપાટીઓ મળી જશે. કેટલા આલુ? 4 જોડા. આઈ કહો ઇન્સાન કેલિયાનું લેવું છે? ભૂતરીનું જ. વાસ્તવમાં અલે કસરી લેવાનું છે? હોવે. બોલો ગોળ, દહન, દાળ, ચોખા, મેઠું, મરચું. બસ ઘટાણ મહિના દી. ચાલે ખવાલો. એ આવ ભાઈ બોલો કેટલી ડુંગળી આલુ? બટાટા, લેમન. બળદિયા માટે રડવા કેટલા? હાથ બળદિયાના આલો. બળદો લેવાનો ભાઈ? 3 મણ. ઉભો રે ગાડામાં જ મુકાવી દઉં. હા ભાઈ મુકાઈ જતો કોનું ચાલુ છે. બોલો હા જો બોમ બગડો. આ ચાલે ચાલે. એક મારો પહેલ. આટલું બાજકું જ મૂકવું છે ભાઈ. શેઠ ગામમાં હાસ્તી માંડીને બેઠા છો તો માલ તો આડું ગાડું ભાડે કરી દેતા હો તો. હા ભાઈ હા, પણ આજ તો આટલું લેતા જાવ. ફરી ઓણિયા બધા જ વાપરો છો. પહેલા આજે આટલો સામાન લેવા નથી આવ્યો. તો હું કેમ આવ્યો છો ધંધુ કે? આજે તો વૈદના પડીકા લેવા આવ્યો છું. તો કપાસિયાનો કોથળો કેમ લીધો? ગાય વિવાહ લાગ્યો. શું કહેતો છો? મને કોકના કોક ગાડાવાળો મળી રહે. જેઠિયા તમે તો લેવાના પાણી હાથ ધોવાશો ને? ના ભાઈ ના. તો કાયમ મફતથી કોણ લઈ જાય? એવું નથી ભાઈ. અમે ઉધાર લેવા આવ્યા તો હાથથી હેઠા ઉતાર્યો છોડી સાંભળે છે તમને. ના ના એવું જાણ કર્યું. આપણે વેચીએ તો કોઈ હાથ ન વે. સમજે? ઉધારે તો આખી હાથ લઈ જાવ પણ વખત ચોકડા ચોક ખાઈને કરવું પડે. એમ ના કરીએ તો અમારે આગળ પેટ છે. એટલે આ મોનિયાનો પેટ છે ને આપણે બધાનો ગતેલું છે. હું જ દેખાય મનમાં. આજ મોડે ઘાટમાં આવશે મોન્યો. એના દોડા દોડે તારાના બતાવ તો મારું નામ ઘરસંગ નહીં. હા ભાઈ હા. હવે ગાડું ઊભું રાખો હું ભારે મરું છું. શેઠ ભાઈ શું કરું છે? આ સંધ્યા બળદિયા બહુ પાણીયાળા છે. જોરથી જાણી ચાલે ને ભાઈ. અરે ઘર પડી થયા પછી તને જાલ્યા જ રહેતા નથી. એવું નથી.
અરે બાપ રે આજ નરા તાર દોડાઈ કરી કહર સંગ આ વાતને વર્ષેકના વાના વહી ગયા પણ મદારીના કરંડિયામાં જેમ સાપ ઘૂંટડું વાળીને પડ્યો રે એમ આ વાત વાણિયાના લમણામાં લખાઈ ગઈ. એવામાં કુદરતને કહેવું કે કહરસંગના બાપુ ગુજરી ગયા. ગામમાં કોઈ ભણેલું નહીં. કાગળ વંચાવો હોય કે લખાવો હોય હરખચંદની હાટે જ આખા ગામના દરેક માણસે જવું પડે. કંકોત્રી કે કાડોતરી હરખચંદ જ લખે. પોતાના બાપુની કાડોતરી લખાવવા કહરસંગ વાણિયાના હાટે થાય છે. રામ 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 મારા બાપુની કાગળથી લખી છે. હા ભાઈ બેન તેથી આના બને તે નામ ચાલ્યા નહોતા રહે જ ને. આજે એને ખબર ના પાડું તો મારું નામ હરખચંદ શેઠ નહીં.